ડિજિટલ શાળા ચેનલની અંદર હું મહેન્દ્ર પટેલ તમારું સ્વાગત કરું છું. આજે આપણે આચાર્ય લોગબુક એટલે કે વર્ગ અવલોકન કરવાનું હોય છે તેનું ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. ફટાફટ હું તમને માહિતી આપી દઉં. તો તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ જે અહીંથી આપવામાં આવે એનાથી લોગિન કરી અને સૌથી પહેલાં ન્યૂ એન્ટ્રી એટલે કે તમે વર્ગનું મૂલ્યાંકન કરો તો આ જે શિક્ષકોના નામ છે અહીં કેવી રીતે આવે છે તો એ અહીં ટીચર મેનેજ છે. એની અંદર તમે શિક્ષકના નામ ગમે તેટલા એડ કરી શકો છો. એની અંદર સુધારો એ કયા ધોરણોની અંદર કેટલા વિષયો ભણાવે છે એડિટ કરી શકો છો, ડિલીટ કરી શકો છો. આ ટીચર મેનેજ અહીંથી કરી શકો છો. પછી ન્યૂ એન્ટ્રીની અંદર તમે અહીં શિક્ષક પસંદ કરવાનું હોય છે. અત્યારે મેં એક એન્ટ્રી કરી રાખેલી છે એટલે આની અંદર આવી રીતે 1 મિનિટનું કામ છે. ટેકનોલોજીનો ઉપયોગ કરે છે કે સારી બાબતો કઈ છે, એને સૂચન મૂલ્યાંકન ગૃહકાર્ય એને કોઈ સૂચન આપણે આપવાનું હોય તો એ પણ આપી શકો છો. એકંદરે કેવો પ્રતિભાવ અને સૂચન અને જેવું આપણે સેવ કરશું એટલે એ રેકોર્ડ છે એ આની અંદર સેવ થઈ જશે. તો આવી રીતે તમે જે તે તારીખની અંદર સેવ થઈ જશે આવી રીતે. પછી તેની અંદર તમારે કંઈ એડિટ કરવું છે તો એની અંદર એડિટ કરી અને તમે એની અંદર જો આવી રીતે ફરીથી પણ ખુલી જશે. કોઈ અંદર ચેન્જ કરવું હોય કે મોબાઈલનો ઉપયોગ નહીં કોમ્પ્યુટરનો ઉપયોગ કરેલો હતો તો એવું કરી અને પછી તમે અપડેટ આપશો એટલે એ અપડેટ પણ થઈ જશે. એટલે કે રેકોર્ડ છે એ એડિટ કરી શકાય, ડિલીટ કરી શકાય છે. પછી એની PDF લેવી હશે તો તમે સરસ મજાની PDF પણ ડાઉનલોડ થઈ જશે. એટલે આ રેકોર્ડ ઓનલાઈન રહેશે. જરૂર પડે ત્યારે તમે એની PDF પ્રિન્ટ પણ કાઢી શકો છો. તો એ આખો રેકોર્ડ છે એ ડાઉનલોડ થઈ આવી રીતે સરસ મજાનું A4 પેજની અંદર આપણું જે લોગબુક છે એ તૈયાર થઈ જશે. એટલે જ્યારે પણ જરૂર પડે ત્યારે પ્રિન્ટ આઉટ પણ લઈ શકીએ છીએ. ડાયરેક્ટ સર્ચ કરી એ તારીખનું 20 તારીખનું આપણે જરૂર છે તો 20 તારીખનું આવી રીતે સર્ચ કરી 20 તો ડાયરેક્ટ 20 તારીખનું આવી જાય છે. કોઈ એક શિક્ષક વિશેનું જરૂર હોય બરાબર તો એક શિક્ષકનું નામ આપણે અહીં સર્ચ કરી તો એ શિક્ષકની બધી જ લોગબુક એનો જે વર્ગ મૂલ્યાંકન છે એ આવી જાય છે. એટલે અનલિમિટેડ એન્ટ્રી અહીં તમે કરી શકો છો. ટીચર મોડ્યુલ છે, સેવ રેકોર્ડની અંદર આ બધું રેકોર્ડ થાય છે. ક્યાંય તારીખ સુધારવાની થઈ અથવા તો સીધું તમારે ડેટાબેઝ ખોલશો તો તમે સીધો ડેટાબેઝ પણ તમે આની અંદર કરી શકશો કે આ જે એનો ડેટાબેઝ ખુલી ગયો છે. તો આની અંદર તમને યુઝર તમે તમારો જે આઈડી પાસવર્ડ છે અહીંથી સીધો પણ તમે ચેન્જ કરી શકો છો. તમે જેટલી એન્ટ્રી કરો છો એની તારીખ અહીંથી સીધી 3 છે તો અહીંથી સીધું મૂલ્યાંકન તમે કોપી પેસ્ટ કરીને વધારે મૂલ્યાંકન જે આવતા હોય તો અહીંયા તમે વધારે મૂલ્યાંકન ગોઠવી શકો છો. પછી સીધા ટીચર છે એ પણ અહીં એડ કરી શકો છો. બરાબર. અહીં હું એક ABC ટીચર છે એ 3જા ધોરણની અંદર અભ્યાસ કરાવે છે ગુજરાતી. તો અહીં હું કરીશ તો આપણે જે ટીચર મેનેજ કરવાનું જે મોડ્યુલ છે તો એની અંદર હવે તમે જોશો તો 4 ટીચર થઈ ગયા છે. તો આવી રીતે ડેટાબેઝ અને વેબસાઇટ બે એક સાથે કનેક્ટેડ છે. એટલે ડેટાબેઝની અંદર પણ તમે કંઈ લોગબુક સીધું તમને કરવું હશે તો પણ તમે કરી શકશો. તો આવી રીતે ગમે તેટલા મૂલ્યાંકન શિક્ષકો ગમે તેટલા હોય મૂલ્યાંકન છે તો ફટાફટ થઈ જશે અને બધા જ રેકોર્ડ અહીંયા સેવ રહેશે અને ઓટો અપડેટ છે. એટલે કે કોઈ ડિલીટ થઈ જવાનું સર્વર બેઝ છે એટલે કંઈ ચિંતા નથી. ગમે તે એડિટ કરી શકો છો, ડિલીટ કરી શકો છો. આવી રીતે સરસ લોગબુક આપણે તૈયાર કરેલી છે ખાસ દરેક આચાર્ય માટે. એચટાટ હોય કે ગમે તે હોય દરેક આચાર્ય છે એને લોગબુક નિભાવવાની હોય છે અને વિઝિટની અંદર ફરજિયાત માગતા હોય છે. તો આવું ડિજિટલ કામ તમે બતાવશો તો શાળાની એક આગવી છાપ અને બહારથી એ વિઝિટમાં આવેલ છે તેની પણ સામે આપણે એક આગવી ઓળખ ઉત્પન્ન કરી શકીશું. તો ખાસ આ સોફ્ટવેર દરેક શાળાના આચાર્ય વસાવો એવી આશા સાથે અસ્તુ. આ સિવાય શિક્ષકની રોજનીશી છે, રોજમેળ છે અને શાળાને લગતા બીજા ઘણા GRના ખૂબ સરસ સોફ્ટવેર છે, સ્માર્ટ પરિણામ છે. તો તે પણ ડિજિટલ શાળાની વેબસાઇટ ઉપરથી તમે વસાવો એવી આશા છે. વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપણે મૂકી દઈશું અને WhatsApp નંબરથી પણ સીધો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અસ્તુ.